ઉપલેટા નજીકના ગધેથર ગાયત્રી આશ્રમ ખાતે તારીખ 15 અને રવિવારના રોજ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં યોજાતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। રવિવાર અને તારીખ 15ના રોજ ગુરુદત્ત જયંતિ હોવાથી ગધેથરના ગાયત્રી આશ્રમ ખાતે આ મહોત્સવ ઉજવાશે। સંત શ્રી પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં રાજુ ભગત અને દોલુ ભગત સહિતનાઓની જહેમતથી લાલ બાપુના આશીર્વચન, પૂજન અને અનુષ્ઠાન સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપતા હોવાનું જાણવા મળે છે। આપણે અહીંયા ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે। માગસર સુદ પૂનમ અને રવિવાર તારીખ 15-12 જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે। તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે, પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને 115 ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે। અટાણે જો મિટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીંયા આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી। અને 15 તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે। અને ધુવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય। જો આ આશ્રમની અંદર અમે 3 વખત તો એવું કરેલું, આ 4થી વાર થાય છે કે ગાયોને આખા ઉપલેટા તાલુકાના 52 ગામ છે, એ 52 ગામમાં ગાયોને નિરણ, પંખીને ચણ, કૂતરાને લાડવા, માછલાને બુંદી, કીડીઓ માટે કીડિયારું એ પૂરવા માટે 52 ગામમાં બધી વસ્તુ પુગાડી દીધી છે। અને એ 15 તારીખે બધાય ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે। એને ધુવાડા બંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ 4થી વખત આવું રીતે આયોજન કરેલું છે। અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે, એની પાસે આજ મીટિંગ લેવાની છે અને ગામથી માણસ આવવાનું છે। તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાનો ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે ને એને બધાને જેમ બને માં તેડી આવે અને સર્વ જ્ઞાતિ મંદિર આસપાસની 25 વીઘા જમીન ઉપર ઉત્સવની તૈયારી થઈ રહી છે। વિશાળ સમિયાણીમાં સંતો મહંતોના આગમન માટેના વ્યવસ્થા તેમજ સવારથી રાત સુધી મહાપ્રસાદીની સેવા ચાલુ રહેશે, જેમાં 1.5 લાખથી વધુ ભક્તો આ ઉત્સવમાં સહભાગી બનશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।